શું લોકસભાના સ્પીકર બદલવાથી વિપક્ષની જે ધમાલ છે એ બંધ થઈ જશે? કદાચ સ્પીકર બદલી પણ નાખ્યા તો શું તમે બોલવા રાજી છો? અને તમને ચર્ચાનો મોકો આપ્યો તો તમે સંપૂર્ણપણે પૂરી ચર્ચા કરવા માટે તૈયાર છો? લોકસભા કે જ્યાં પ્રજાના પ્રશ્નો અને પ્રજાને હિતલક્ષી કામગીરી કરવાની હોય છે, પરંતુ આજકાલ લોકસભા છે અખાડાનું કેન્દ્ર બની ગયું છે. જ્યાં લોકોના હિત માટેના કામ થવા જોઈએ ત્યાં સંસદો એકબીજા ઉપર આક્ષેપો અને ઝઘડા કરે છે. આ કેટલું યોગ્ય કહેવાય? આ પ્રમાણેનું કાર્ય સાંસદોને શોભે ખરું? હાલ લોકસભામાં છે એ ચર્ચા કરતાં વધારે હંગામાનું કારણ બની રહ્યું છે. તો હાલ લોકસભામાં કેમ હંગામો થઈ રહ્યો છે અને તે પાછળનું મુખ્ય કારણ શું છે, આવો જાણીએ વિગતવાર આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. सर, ये बजट का समय है. मेरा अनुरोध है कि आज बजट पे चर्चा कीजिए. हम लोग कल भी कांग्रेस वाले से हाथ जोड़ के मैंने कहा है कि बजट का डिस्कशन शुरू हो चुके हैं. नाम भी पुकारे हैं, शशि थरूर जी का नाम पुकार चुका है. वो अपना बजट स्पीच को शुरू करने से सारा सदस्य अलग अलग पार्टी के जितने मेंबर्स सबने अपना नाम दे चुके हैं. उसके बाद जो हमारा नेक्स्ट स्पीकर समाजवादी पार्टी के, तृणमूल कांग्रेस के, डीएमके के, उनके नेता भी बोलने के लिए तैयार है. कांग्रेस ही अपना बात शुरू नहीं करते हैं. हर दिन इस तरह वेल में आकर के हंगामा खड़ा करते हैं, पार्लियामेंट चलने नहीं देते हैं. नुकसान सबका हो रहा है. मैं फिर से अपील करना चाहता हूँ कि आप लोगों ने इस सदन का गरिमा बहुत गिरा चुका है और ज्यादा गिराने का कोई आवश्यकता नहीं है. बजट पे चर्चा सीधा शुरू होना चाहिए. अध्यक्ष जी, શું ભારતીય સેના ચીનની ઘૂસણખોરી વખતે મોટા નિર્ણય લેવા માટે ગાઈડન્સની રાહ જોઈ રહી હતી? શું ગલવાન ઘાટીની એ લોહિયાળ રાત્રે દિલ્હીમાં બેઠેલી સરકાર અને સેના વચ્ચે સંવાદની કમી રહી હતી? પૂર્વ આર્મી ચીફ જનરલ MM નરવણેના એક પુસ્તકે અત્યારે સંસદની લઈને સોશિયલ મીડિયા સુધી હંગામો મચાવી દીધો છે. આજે આપણે જાણીશું કે આ પુસ્તકમાં એવા કયા ખુલાસા છે જેથી સરકાર મુશ્કેલીમાં મુકાય છે. સૌ પહેલાં તો જાણીએ કે જનરલ નરવણે કોણ છે. જનરલ MM નરવણે ભારતીય સેનાના 28મા આર્મી ચીફ હતા. ડિસેમ્બર 2019થી એપ્રિલ 2022 સુધી તેમણે દેશની સેનાનું નેતૃત્વ કર્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન ચીન સાથે લદ્દાખમાં ગલવાન ઘાટીનો સંઘર્ષ થયો હતો. સેનામાં અત્યંત શિસ્તબદ્ધ અને વ્યૂહાત્મક માઇન્ડ ધરાવતા ઓફિસર તરીકે તેમની ગણના થાય છે. હવે વાત કરીએ તે ખુલાસાની જેણે હાલ રાજકારણમાં ભૂકંપ લાવ્યો છે. તેમના પુસ્તક 4 સ્ટાર ઓફ ડેસ્ટિનીમાં તેમણે ઓગસ્ટ 2020ની એ રાતનો ઉલ્લેખ કર્યો છે જ્યારે પૂર્વ લદ્દાખમાં ચીની ટેન્કો ભારતની સરહદ તરફ આગળ વધી રહી હતી. ખુલાસો નંબર 1, નરવણે લખ્યું છે કે જ્યારે સ્થિતિ અત્યંત ગંભીર હતી ત્યારે તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે વાત કરી હતી. ખુલાસો નંબર 2, સરકારે તેમણે કહ્યું હતું કે જે યોગ્ય લાગે તે કરો. ડુ વોટ એવર યુ ફીલ ઇઝ અપ્રોપ્રિએટ. નરવણે મુજબ આવા નાજુક સમયે કોઈ સ્પષ્ટ લેખિત આદેશ કે વ્યૂહાત્મક દિશા નિર્દેશ મળ્યા નહોતા. ખુલાસો નંબર 3, અગાઉ આવી ગંભીર સ્થિતિમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી નિર્ણય લેતી હોય છે, પણ અહીં સેનાએ પોતાના દમ પર નિર્ણય લેવાની સ્થિતિ આવી હતી. આ જ મુદ્દાને પકડીને વિપક્ષે લોકસભામાં સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ આ પુસ્તકને કોટ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે હોબાળો થયો હતો. વિપક્ષનો આરોપ છે કે સરકાર વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે નિષ્ફળ રહી છે. વિપક્ષ એવો સવાલ ઉઠાવી રહી છે કે જો ચીની ટેન્કો દેશ તરફ આવતી હોય તો વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ આદેશ કેમ ન આપ્યા? બીજી તરફ સરકાર અને સમર્થકોનું કહેવું છે કે સેનાનો ફ્રી હેન્ડ આપવો એ સરકારની તાકાત છે. લોકસભાના અધ્યક્ષે પણ સુરક્ષાના કારણોસર આ વિષય પર વધુ ચર્ચાને અટકાવી હતી. જોકે નરવણેના આ પુસ્તકે વિદેશ નીતિ અને યુદ્ધ જેવી સ્થિતિમાં લેવાતા નિર્ણયો પર એક નવી ચર્ચા છેડી દીધી છે. શું જનરલ નરવણેના આ ખુલાસા પ્રધાનમંત્રીની છબીને નુકસાન પહોંચાડી શકશે ખરા, કે પછી આ સેનાની સ્વાયત્તાનો પુરાવો છે? તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.